મહેસાણા શહેરની આંગણવાડીઓ હવે માત્ર સંભાળ કેન્દ્ર નહીં પરંતુ બાળકો માટે શીખવાની રમણીય દુનિયા બની ગઈ છે. મહાનગરપાલિકાની એક અનોખી પહેલથી શહેરની 53 જેટલી આંગણવાડીઓને અદ્યતન આધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. રંગબેરંગી દિવાલો, શૈક્ષણિક ચિત્ર અને સુરક્ષિત માળખા વચ્ચે હવે નાના ભૂલકાઓ આનંદથી રમતા રમતા ભણતા પણ નજર પડી રહ્યા છે. આંગણવાડીના આ નવા સ્વરૂપે બાળકોના શિક્ષણમાં એક નવી જ ઉર્જા ભરી દીધી છે. જાણીએ. મહેસાણામાં જ્યારે મહેસાણા મહાનગરપાલિકા બની ત્યારે મેં બધી જ આંગણવાડીઓનો સર્વે કર્યો હતો અને મેં એવું વિચાર્યું કે જ્યાં આ આંગણવાડીઓમાં જે નાના બાળકો આવે છે તો એમને પ્રાઇવેટ કરતાં પણ સારું વાતાવરણ મળે એ મુજબ અમે આયોજન કર્યું હતું. અને એમાં અમે બાલા કરીને કન્સેપ્ટ છે, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ્સ. તો આપણી બિલ્ડિંગ જ આટલી એટ્રેક્ટિવ હોવી જોઈએ કે તે નાના બાળકોને ખેંચીને લાવવાની જરૂર નહીં હોવી જોઈએ, એ જાતે આવવા જોઈએ. તમે બિલ્ડિંગમાં જોશો તો આપણે એમાં અલગ અલગ શેપ દોર્યા છે, અલગ અલગ કલર આંગણવાડી ઉપર હોય છે, અલગ અલગ ચિત્રો હોય છે. તો આંગણવાડીમાં બાળક પ્રવેશે એનાથી જ એમનું ભણતર શરૂ થાય છે. અને આપ બધા જેમ આપણે બધા જાણીએ છીએ કે નાના બાળકોનું બહુ ઇમ્પ્રેશનેબલ માઇન્ડ હોય છે, આપણે કુમારની માટી જેવું કહીએ છીએ. તો આપણે જેટલું જોયસ, પ્લેફુલ અને રમતગમતનું વાતાવરણ એમને આપશું આટલું બાળકોનો વિકાસ ઝડપી થાય. આ આશયથી અમે આ કામ શરૂ કર્યું હતું. અને તમે જોઈ શકો અગાઉના અમારા આંગણવાડીઓની કન્ડિશન જે હતી એમાં ઘણી આંગણવાડીઓમાં લીકેજના ઇસ્યુઝ હતા, બારી બારણાની કન્ડિશન ખરાબ હતી, ટોયલેટ ના ઇસ્યુઝ હતા અને ઘણી જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા નહોતી. તો અમે શરૂઆતથી આંગણવાડીનું સમારકામ પણ કર્યું. એમાં ચાઇના મોઝેકથી આપણે વોલ પ્રૂફિંગ કરી છે, પછી પેઇન્ટિંગ નવેસરથી કરી છે અને એમાં આપણે હજી બીજા વસ્તુઓ પણ મૂકશું જેના થકી આપણી આંગણવાડી કોઈ પ્રાઇવેટ કરતાં પણ સારી હોય અને ત્યાં નાના બાળકોને આવવાની ઈચ્છા થાય. એનાથી બીજો ફાયદો એ પણ છે જે આંગણવાડીની આપણી જે સ્કીમ છે એને આપણે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ કહીએ છીએ, સમગ્ર બાળ વિકાસ. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો સારું થશે જ આ આંગણવાડીના ડિઝાઇનના કારણે, પરંતુ બાળકો જ્યારે રેગ્યુલરલી આંગણવાડીમાં આવે તો એમના હેલ્થ ઉપર પણ આપણે ધ્યાન આપી શકાય. જે બાળકો કુપોષિત હોય, અતિ કુપોષિત હોય, રેગ્યુલરલી આવે તો આપણે એનું મોનિટરિંગ પણ વ્યવસ્થિત રીતે કરી શકાય. આ આશયથી અમે આ કામ શરૂ કર્યું હતું. આપણા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 92 જેટલી આંગણવાડીઓ છે. એમાંથી લગભગ 32 આંગણવાડી આપણી પોતાના મકાનમાં નહોતી. એનું પણ આપણે કામ શરૂ કર્યું છે અને દરેક આંગણવાડીને આપણે સ્માર્ટ આંગણવાડીમાં કન્વર્ટ કરી રહ્યા છે. મહેસાણાની સ્માર્ટ આંગણવાડીઓએ સાબિત કર્યું છે કે યોગ્ય આયોજન અને ઈચ્છાશક્તિથી સરકારી સંસ્થા પણ ગુણવત્તાયુક્ત બનાવી શકાય છે. બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે આ એક પહેલ સકારાત્મક દિશામાં આગળ વધતું પગલું બની રહ્યું છે.